આવ્યા છે કહું તો ગામના ઉગમણા ભાગમાં તળાવ આવેલું છે, ગામના હેઠવાસ ભાગમાં. તો સરસ મજાનું ગુજરાતી શોર્ટ ફિલ્મો ઉતારવા અમે આવ્યા છે 5-8-10 જણા. તો મારા વિડીયો બન્યા રહેજો, સારો લાગે કે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. તો જય માતાજી. અત્યારે બસ આટલું, ફરી મળશું કાલે સવારે. શીતળામાના થોડાક ભાગ ઉતારવા આવ્યા છે, તો આવા ભાગ કંઈક જોડ્યા છે. આ 2 જણા બાંધે છે. શા માટે બાંધતા હોય તો આ બેન બાળક લઈને ઊભા છે. તો આગળ આપણે જોઈએ છીએ શું વિડીયાના ભાગમાં આવે છે. ઠેઠ સુધી બના રહેજો, સારો લાગે કે લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. તો સરસ મજાનું લોકેશન કેવું છે, તળાવની પાળને ઓગન. અત્યારે આપણે આવી ગયા છીએ. તો આ છે ડાયાભાઈનો કૂવો, ડાયાભાઈ મેરનો. અને સરસ મજાનું લોકેશન, આ પાણીમાં થઈને આપણે આવ્યા છીએ. અને આપણે બ્લોગ બનાવવાનો છે માતાજીનો. અત્યારે હાલ્યું આવે શીતળામાનું, તો શીતળામાના હાથેમાં આવે તો શીતળામાનો વિડીયો બનાવી છે, સરસ મજાનો ઉતારી છે. ને મને ડોશીમાનું પાત્ર આપ્યું છે, તો મેં શિકાર કરી લીધું પ્રેમથી. જો 5મી 6ઠી પેઢીની હાડી મારી નાની માની તો ઓઢવા મળે છે. તો ધન્યવાદ. ઓઢીને કદાચ એવું કહે ને કે અમર વાહન અમર વસ્તુ મળી હોય કોઈ ઓઢવા પહેરવાની, તો અમર બની જાય. જીવની બધી મળે કાંઈ એવું હોય નહીં, પણ જૂનું ઓઢ્યું છે તો મને એમ થયું કે ગર્વ છે કે ને જૂનું ઓઢ્યું અમારા વડીલોનું. તો અત્યારે બના રહેજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં, તમે ભૂલી જાશો પ્રભુજી. જો આ સરસ મજાનું તળાવ છે, પાણીનું ભર્યું છે. અને વાદળા ઘટાટોપ થઈ ગયા છે. આ બાજુ ધાર છે અને ઓગન છે, બરોબર. ઓગનમાં અમારે થોડોક શૂટિંગ ઉતારવાનું છે શોર્ટ ફિલ્મનું. તો બના રહેજો, સારો લાગે એટલે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. લો અત્યારે બસ આટલું, ફરી મળશું કોઈ નવા બ્લોગ સાથે. સરસ મજાનું જમવાનું. જો કેટલા બધા સરસ મજાના ટોગરિયા ભેગા થયા. અને કદાચ મારે આમ કાંઈ બોલાય જાય આડું તો માફ કરજો, પણ હું એવું કહું છું કે શીતળામાનું સરસ મજાનું શક્તિ ઉતારે છે આ લોકો. ને મને થોડો જાજો ભાગ આપ્યા છે આ ઉંમરે, તો ધન્યવાદ એને હું કહું છું. પણ મારે થોડુંક આવતા મોડું થયું એટલે અમુક સીન મારાથી લેવાના નથી, કારણ કે હું નિશાળમાં થોડુંક જોડાણેલી છું, નોકરી કરું છું. એટલે મારે નિશાળનું બાળકોનું કરવું પડે ને પહેલાં. તો રાંધી અને આવી ત્યાં મારા 11:30 થઈ ગયા. ત્યાં ઘણો ખરો અહીંયા શૂટિંગ પૂરું થઈ ગયું, પણ અમુક ભાગ લઉં છું. પણ કાંઈ વાંધો નહીં, તો હું ભાગમાં ભળી ગઈ છું. અને અમારે ઈશ્વરીથી મિતભાઈ આવ્યા છે, ભાણો છે બેનનો, એમને માઈસાઈ ભાણવડું છે. અને સાથે સાથે રિંકલબેન આવ્યા છે. અને સરસ મજાના ભોજનશાળામાં હાજર થઈ અને એકદમ મસ્ત મજાનું જમવા માંડી ગયા. કારણ કે ભૂખ તો ટાઈમ હોય ગયો એટલે બહુ લાગી ગયો. આપણે 12-1 વાગે જમતા હોય ને 2 વાગી ગયા. લાઇટ થોડુંક દખી કર્યા છે આ લોકોને. આજ ગુરુવાર છે ને એટલે લાઇટનો અમારા ગામડામાં કાપ રહે, એટલે કંઈક એને જે કંઈ બનાવવું છે. તો મને એમ થયું કે હું જમીન તો આવી હતી દાળ ઢોકળી, પણ મને આ બધા જમે છે, મને એમ થઈ ગયું પાણી કાઢીને હું થોડુંક લઈ લઉં. અને શીતળામાને થોડીક પ્રસાદી ધરી દીધી હતી પાણી હારે. માતાજીને યાદ કરી અને થોડીક પ્રસાદી લઈ ભાવથી. તો હાલો બેસી જમવા. લો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અત્યારે બસ આટલી ફેરી મળશું કોઈ બીજા બ્લોકમાં. જવાના સહી ત્યાં કહો તો આપણે બના રહેજો ને અમુક ભેગી જવાની છે. એ જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો આજનો સરસ મજાનો અષાઢ મહિનાનો 1-2 દિવસ રહ્યા છે. એટલે આવતીકાલે ને ગુરુવારે પવિત્ર માસ બેસે છે, શ્રાવણ માસ અમાસ ગુરુવારે. તો તહેવારમાં મહિનો આખો
અને પવિત્ર માસ એટલે ભોળાનાથનો માસ, સરસ મજાનો શ્રાવણ માસ. તો એક સમસ્યા ઊભી થઈ છે, જવાનું મન કરી રહ્યું છે. એક ગામમાંથી દશામાન વ્રતમાં બસ ઉપડે છે જાત્રાની, પણ જવા હે નહીં. એનું કારણ છે કે આ બાળકનું પાણી ભરવું પડે, ટાંકા કોઈ ભરવા આવતું નથી. તો આ ટાંકા કોઈ ભરે તો મને જવા મળે. તો આગળ કેવું થાય છે જોઈ, દાવા મળશે તો 3-4 દીની રજા રહે યુટ્યુબ ચેનલમાં. તો એવું ન કરતા કે અંસારના 4-5 દીથા બ્લોક મૂક્યા નથી, પણ કદાચ જવાનું જગ્યા મળે અને કોઈક સંભાળે સાહેબ કે એમને પાણીના ટાંકા ભરી દેવું. પાણીના ટાંકા હાટું થઈને નહીં જવાય, નકર તો રાંધી તો મારા પરિવાર કોઈ આવીને રાંધી વાળે. પણ આવડી સમસ્યા ઊભી થઈ છે ને હવે ઈચ્છા હોય ભગવતીની ને જવાનું મન તો કર્યું છે, તો જવાય. તો બન્યા રહેજો આખો દી. અને લાઈક કરવાનું તો હમણાં હાવ ભૂલી ગયા છે, આખા અઠવાડિયે તો લાઈક નથી કરતું. ભાઈ શા માટે? તો લાઈક કરજો. આપને નમ્ર વિનંતી છે, કારણ કે નકરી તે યુટ્યુબ ચેનલ નિહાળીને બંધ કરી દે, વ્યાજબી નહીં. અને લાઈક કરી દેજો. લેજો માતાજી. ફરી મળીશું કોઈ બીજા બ્લોગમાં. આખો દી બન્યા રહેજો.